જો વિદ્યાર્થીઓ મજામાં છો? આપણે અગાઉ જે 6 વિડીયો લેક્ચર જોયા હતા એમાં તમે તમારા અભ્યાસક્રમનું પહેલું ચેપ્ટર સૂચકાંકનો સંપૂર્ણ અભ્યાસ કરેલો હતો. મને આશા છે કે તમને આ રીતે તમામ વિગતોની સમજ પડી ગઈ હશે. સૂચકાંક ચેપ્ટર આમ તો ભણવામાં અને સમજવામાં સરળ છે, એટલા માટે તમને ખૂબ સારી રીતે તેની ખ્યાલ આવી ગયો હશે. હવે એ જ પ્રવૃત્તિને આગળ વધારતા આજે આપણે તમારા અભ્યાસક્રમનું બીજું ચેપ્ટર એટલે કે સુરેખ સહસંબંધ વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, આજે આપણે જે સહસંબંધ વિશે વાત કરવાના છીએ એની સામાન્ય સમજણ એવી કહી શકાય કે પ્રવર્તમાન કોઈ પણ બે ચલ હોય એ બે ચલમાં જે પણ પરિવર્તન થાય તેના આંકડાઓને આપણે મેળવવાના છે અને ત્યાર પછી તેના વધારા અને ઘટાડાને આપણે જોવાનો છે. હવે જે વધારો ને ઘટાડો જે દિશા પર તરફ જઈ રહ્યો હોય તેના આધારે તેના સંબંધની આપણે ચર્ચા કરવાની છે. દાખલા તરીકે અત્યારે વર્તમાન પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગરમીનું પ્રમાણ વધે છે, તો આ જેમ જેમ ગરમીનું પ્રમાણ વધે છે તેમ તેમ ઠંડા પીણાનું વેચાણ પણ વધે છે. એટલે એક ચલ છે ગરમીનું પ્રમાણ અને બીજું ચલ છે ઠંડી વસ્તુઓનું વેચાણ. તો એકમાં વધારો થાય છે તો બીજામાં પણ વધારો થાય છે, તો એ બંને વચ્ચે કંઈક સહસંબંધ છે તેવું કહી શકાય. તેવી રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ, ગરમીનું પ્રમાણ અને સ્વેટરનું વેચાણ. તો જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતું જશે તેમ તેમ સ્વેટરનું પ્રમાણ વેચાણમાં ઘટતું જશે. તો એકમાં જેટલો વધારો થાય છે એટલો બીજામાં ઘટાડો થાય છે. તો આ પણ એક સહસંબંધ તો છે જ, કારણ કે એકમાં વધારો થાય બીજામાં ઘટાડો થાય. પહેલાં ઉદાહરણ આપ્યું, એકમાં વધારો થાય બીજામાં વધારો થાય. તો આ બધા વધારા ઘટાડાના માપને શોધવા માટે આંકડાશાસ્ત્રમાં સહસંબંધ નામનો એક મુદ્દો હોય છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો ત્યારે આપણે ભણવાની શરૂઆત કરીએ. આજનું તમારું લેક્ચર નંબર 7 અને ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 સુરેખ સહસંબંધ. સૌથી પહેલાં આપણે તેની વ્યાખ્યા તરફ જઈએ. તો સહસંબંધની વ્યાખ્યા છે, જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એક સાથે ફેરફાર થયો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. બે ચલ છે, જેમ હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું, ઉનાળાની ગરમી અને ઠંડા પીણાનું વેચાણ. આ બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એટલે કોઈ પણ અસરના લીધે એક સાથે ફેરફાર થયો હોય તો તે બંને વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા મેં તમારી સામે ઉદાહરણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પહેલું ઉદાહરણ છે ગરમીનું પ્રમાણ અને ઠંડા પીણાનું વેચાણ. બીજું છે ઉનાળાનું વેકેશન અને પ્રવાસન ઉદ્યોગ. આ બંને ઉદાહરણ પરથી તમે સમજી શકો છો કે એકમાં વધારો થાય તો બીજામાં પણ વધારો થાય છે, એકમાં ઘટાડો થાય તો બીજામાં પણ ઘટાડો થાય છે. તો આ બંને વચ્ચે સહસંબંધ છે તેમ કહી શકાય. હવે તમારું ચેપ્ટર છે સહસંબંધાંક. તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાનું સંખ્યાત્મક માપ. મિત્રો, આ માપ જે છે તે સંખ્યાત્મક હશે, એટલે આંકડાઓમાં હશે. તો આ જે સંખ્યાત્મક માપ છે જેને આપણે સ્મોલ આર તરીકે ઓળખીએ છીએ અને તેને આંકડાશાસ્ત્રની ભાષામાં સહસંબંધાંક કહેવાય છે. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાનું સંખ્યાત્મક માપ જેને સ્મોલ આર તરીકે ઓળખાય છે એટલે તેને સહસંબંધાંક કહેવાય છે. ખ્યાલ આવી ગયો? હવે તમારા અભ્યાસક્રમમાં સહસંબંધના 5 પ્રકારનો અભ્યાસ કરવાનો છે. પહેલું છે સંપૂર્ણ ધન સહસંબંધ, બીજું છે આંશિક ધન સહસંબંધ, ત્યાર પછી છે સંપૂર્ણ ઋણ સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ. મિત્રો, એક સામાન્ય સમજણ તમને આપી દઉં. સંપૂર્ણ ધન સહસંબંધાંકનો અર્થ થાય એક ચલમાં વધારો થાય તો બીજા ચલમાં પણ એટલો જ વધારો થાય. એટલે કે એક્સમાં 2 ગણો વધારો થાય તો વાયમાં પણ 2 ગણો જ વધારો થાય. એટલે કે જેટલો વધારો એક ચલમાં થાય છે તેટલી જ કિંમતનો વધારો બીજા ચલમાં થતો હોય તો તેને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાશે. ત્યાર પછી બીજો મુદ્દો છે આંશિક ધન સહસંબંધ. આંશિક ધન સહસંબંધનો અર્થ થાય એકમાં વધારો થાય છે તો બીજામાં પણ વધારો થાય, પરંતુ તે સમાન એકમોમાં ના થતો હોય. વધારો થવો એ પ્રાથમિક શરત છે. વધારો તો થવો જ જોઈએ, પરંતુ તે સમાન ગુણાંકમાં ના હોય. એટલે કે એક્સ અક્ષમાં 2 ગણો વધારો થાય ત્યારે વાય અક્ષમાં ધારો કે 1 ગણો કે 3 ગણો વધારો થાય. તો
તો આ રીતે જે વધારો થતો હોય એને આંશિક ધન સહસંબંધ કહેવાય. સંપૂર્ણ ઋણ સહસંબંધ. સંપૂર્ણ ઋણ સહસંબંધનો અર્થ થાય એક ચલમાં વધારો થાય ત્યારે બીજા ચલમાં તેટલી જ ગુણાંકમાં ઘટાડો થાય. એટલે એક ચલ જો 2 ગણો વધે તો બીજો ચલ 2 ગણો ઘટે છે. એટલે એકમાં વધારો થાય અને બીજામાં ઘટાડો થાય તો તેને સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય. ચોથો મુદ્દો છે આંશિક ઋણ સહસંબંધ. એકમાં વધારો થાય ત્યારે બીજામાં ઘટાડો થાય પરંતુ બંને વચ્ચે સમાન ગુણાંક ન હોય તો તેને આંશિક ઋણ સહસંબંધ કહેવાય. અને છેલ્લો પ્રકાર છે સહસંબંધનો અભાવ. સહસંબંધનો અભાવ એટલે કોઈ પણ એક ચલમાં ફેરફાર થાય તો તેની અસર બીજા ચલ પર કોઈ પણ પ્રકારે ન થતી હોય, બંને સ્વતંત્ર ચલ હોય તો તેને સહસંબંધનો અભાવ કહેવાય. હવે આપણે તેને વેન આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. વેન આકૃતિમાં સૌથી પહેલી આપણે સંપૂર્ણ ધન સહસંબંધની આકૃતિ વિચારીએ છીએ. તમારી સામે એક ઉદાહરણ મૂકેલું છે કે એક્સના એકમ અને વાયના એકમ આપેલા છે. 2 એક્સના એકમ છે તો વાયના પણ 2 છે, 4 છે તો 4 છે, 5 છે તો 5 છે, અને 6 છે તો 6 છે. તો આપણે એને વેન આકૃતિ દ્વારા મૂકીએ તો સૌથી પહેલાં આપણે જે વેન આકૃતિ દોરેલી છે એ આ વેન આકૃતિનો આપણે અભ્યાસ કરવાનો છે. 1 2 તો 2 છે, 4 તો 4 છે, 6 તો 6 છે. એનો મતલબ એવો થયો કે જે એકમો આપણને મળ્યા છે 2 4 5 6 બધા એક જ સમાન રેખા ઉપર આવે છે. તો જે એકમો એકમાં વધારો થાય તો બીજામાં પણ વધારો થાય છે અને એ વધારાના જે બિંદુઓ છે તે એક જ સમાન રેખામાં આવતા હોય તો આ રીતના સહસંબંધને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાશે. ખ્યાલ આવી ગયો? બંનેના વધારાના એકમો એક સરખા જ હોય, એકમાં વધારો થાય તો બીજામાં પણ વધારો તો થાય જ છે. હવે આ જ આકૃતિમાં હું આંશિક ધન સહસંબંધ સમજાવવાનો પ્રયત્ન કરું છું. એક્સમાં 0 તો વાયમાં 1, 2 તો 3, 4 તો 4, 5 તો 6, 6 તો 6. એના બિંદુઓ મેં ગોઠવ્યા છે. એક્સમાં 0 તો વાયમાં 1, ત્યાર પછી 2 તો અહીંયા 3, 4 તો 4, 5 તો 6. એટલે કે જે બિંદુઓ મળે છે તે વધારાના તો છે પણ તેના આધારે જુઓ અહીંયા 1 પછી આ બિંદુ એક રેખા પર આવતું નથી, બાજુના અહીંયા અલગ છે. એટલે કે બંને ચલમાં એક્સ અને વાયમાં વધારો તો થાય છે પણ આપણે એક સીધી રેખા તે બિંદુઓને જોડી શકતા નથી. એટલે કે થોડા બિંદુઓની આજુબાજુ એકમો આવે છે. તો આ પ્રમાણે જે વધારો થાય છે તેના કારણે એક સીધી રેખામાં વધારો થતો જોવા ન મળે તો તેને આંશિક ધન સહસંબંધ કહેવાશે. ખ્યાલ આવી ગયો આ વેન આકૃતિમાં? હવે આગળ બીજી આકૃતિઓનો અભ્યાસ કરીએ. બીજી આકૃતિ છે સંપૂર્ણ ઋણ સહસંબંધ. એના માટે મેં અહીંયા એકમો મૂક્યા છે. એક્સમાં 7 છે તો વાયમાં 1 છે, 6 છે તો 2 છે, 5 છે તો 5 3 છે, 4 છે તો 4 છે. હવે એક્સ અને વાયના આ બિંદુઓને આપણે એક આલેખના સ્વરૂપે મૂકવાનો પ્રયત્ન કર્યો તો એક્સમાં 7 તો વાયમાં 1, 6 તો 2, 5 તો 3, 4 તો 4. અને આ 4 બિંદુઓને જોડતી જે રેખા બની તે એક જ રેખા સીધી રેખામાં આવી. એટલે કે એક જ સીધી રેખામાં 4 બિંદુ આવ્યા તો આપણે આને સંપૂર્ણ ઋણ સહસંબંધ કહી શકીએ. એટલે કે એક્સમાં એક એકમનો ઘટાડો થાય છે ત્યારે વાયમાં એક એકમનો વધારો થાય છે. 7ના 6 થયા, 6ના 5 થયા, 5ના 4 થયા તો અહીંયા 1ના 2 થયા, 2ના 3 થયા, 3ના 4 થયા. તો આ પ્રમાણે એક એકમમાં થતો ક્રમશઃ ઘટાડો બીજા એકમમાં ક્રમશઃ વધારો થાય છે તો આ બિંદુઓથી જે રેખા બને છે તે સમાન જ બને છે, એક જ લીટીમાં બને છે. તેથી તેને સંપૂર્ણ ઋણ સહસંબંધ કહી શકાય. પરંતુ એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય પરંતુ તેનાથી બિંદુઓ થોડા આજુબાજુ આવતા હોય, એનાથી એક સીધી રેખા દોરી શકાય તેમ ના હોય, જેમ કે આપણે ધન સહસંબંધમાં જોયું છે. તો તેને આંશિક ઋણ સહસંબંધાંક કહેવાશે. ખ્યાલ આવી ગયો? એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય પરંતુ તે સમાન એકમોમાં ન થતો હોય
તો તેને આંશિક ઋણ સહસંબંધ કહી શકાય. તો 4 સહસંબંધ વિશે તમને સંપૂર્ણ ખબર પડી ગઈ હશે. હવે આપણે જોઈએ સહસંબંધનો અભાવ. સહસંબંધના અભાવની વાત કરીએ તો એક્સ અને વાયના મળતા બિંદુઓથી કોઈ એક ચોક્કસ રેખા આપણે દોરી ન શકીએ, બિંદુઓ થોડા દૂર આવે, તો આ પ્રકારની જ્યારે આકૃતિ તૈયાર થાય ત્યારે આપણે કહી શકીએ કે આ સહસંબંધનો અભાવ છે તેમ કહી શકાય. દાખલા તરીકે અહીંયા લખ્યું છે પેટ્રોલનું વેચાણ અને વ્યક્તિનો મૃત્યુદર. તો પેટ્રોલનું વેચાણ અને વ્યક્તિના મૃત્યુદર વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. તો આ બંનેના એકમોથી બનતી આકૃતિ આ પ્રમાણે બનશે અને તેના કારણે કોઈ પણ એક સમાન રેખા આપણે દોરી શકતા નથી. તેથી કહી શકાય કે તે સહસંબંધનો અભાવ છે. ખ્યાલ આવી ગયો? તો આ 5 સહસંબંધના પ્રકારોનો તમને મેં સંપૂર્ણ અભ્યાસક્રમ કરાવ્યો. હવે સહસંબંધના ગુણધર્મોની વાત કરીએ. તો સહસંબંધના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે સહસંબંધની કિંમત -1 થી +1 સુધીના વચ્ચે આવે છે. એક મિનિટ મિત્રો. તો આપણે થોડું ડિસ્ટર્બન્સ હતું પણ હવે જોઈ લઈએ. સહસંબંધના ગુણધર્મોમાં સૌથી પહેલો ગુણધર્મ છે સહસંબંધની કિંમત -1 થી +1 સુધીના અંતરાલમાં જ હોય છે. એટલે કે -1 થી +1ની વચ્ચે જ તેનો જવાબ આવે છે. બીજું છે સહસંબંધાંક એકમ રહિત માપ છે. બે ચલોના એકમો ગમે તે હોય પણ આરનો એટલે કે સહસંબંધનો કોઈ એકમ હોતો નથી. એટલે આરનો કોઈ પણ એક એકમ હોતો નથી. એક્સ અને વાય વચ્ચેના સહસંબંધાંક તથા વાય અને એક્સ વચ્ચેના સહસંબંધાંક સરખા હોય છે. એટલે કે બંને વચ્ચેના સહસંબંધની કિંમત સરખી હોય છે. એટલે કે આર એક્સ વાય તો આર વાય એક્સ પણ છે. એટલે એક્સ અને વાય હોય કે વાય અને એક્સ હોય, બંને વચ્ચે સરખું જ માપ જોવા મળે છે. આગળ ગુણધર્મની વાત કરીએ. બે ચલોની કોઈ પણ એક ચલની કિંમતના ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન બદલાય છે. બે ચલ છે એક્સ અને વાય, એમાંથી એક ચલની કિંમતમાં આપણે ચિહ્ન બદલીએ એટલે કે પ્લસનું માઇનસ કરીએ કે માઇનસનું પ્લસ કરીએ તો સહસંબંધાંકનું ચિહ્ન બદલાઈ જાય છે. પરંતુ જો બંને ચલની કિંમતના ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન બદલાતું નથી. એટલે કે બંને ચિહ્નો જ્યારે બદલીએ, બંનેના પ્લસ હોય તો માઇનસ કરીએ અથવા માઇનસ હોય તો પ્લસ કરીએ તો બંને ચિહ્નો બદલાતા હોવાથી સહસંબંધનું ચિહ્ન બદલાતું નથી. આ એના ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. સૌથી અગત્યનો ગુણધર્મ એ યાદ રાખવાનો છે કે આરની રેન્જ -1 થી +1ની વચ્ચે હોય છે. આ ખૂબ જ યાદ રાખવાની વિગત છે કે -1 થી +1ની વચ્ચે તેનું અવલોકન આવેલું જોવા મળે છે. હવે તમારા અભ્યાસક્રમમાં આવે છે r = 1, r = -1 અને r = 0નું અર્થઘટન કરો. r = 1નો મતલબ થયો સંપૂર્ણ ધન સહસંબંધ. એનો અર્થ એવો થાય કે એક ચલમાં થતા વધારા કે ઘટાડાના લીધે બીજા ચલની કિંમતમાં પણ સમાન એકમોમાં વધારો કે ઘટાડો થાય તો તેને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાશે. એટલે કે એક ચલમાં 5 એકમનો વધારો થયો હોય તો બીજા એકમમાં પણ 5 એકમનો વધારો થાય. એટલે કે બંને કિંમતમાં વધારો પણ સરખી કિંમતમાં થાય કે ઘટાડો પણ સરખી કિંમતમાં થાય તો તેને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય. એટલે કે r = +1 થી તેને ઓળખાય છે. બીજો મુદ્દો છે r = -1. એક ચલની કિંમતમાં થતા વધારા કે ઘટાડાના લીધે બીજા ચલની કિંમતમાં અચળ પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય તો તેને r = -1 એટલે કે સંપૂર્ણ ઋણ સહસંબંધથી ઓળખવામાં આવે છે. ધારો કે એક ચલમાં 5 એકમનો વધારો થયો તો બીજા એકમમાં 5 એકમમાં ઘટાડો થાય છે. એટલે કે 5નો વધારો થયો તો બીજામાં 5નો ઘટાડો થાય. એટલે કે બંને સરખી જ કિંમતમાં વધારો ઘટાડો થાય ત્યારે તેને સંપૂર્ણ ઋણ સહસંબંધથી ઓળખવામાં આવે છે, જેની નિશાની છે r = -1. પછી છે r = 0. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધ નથી અને તે અભાવ દર્શાવતી કિંમત છે. બે ચલ હોય, ધારો કે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું હતું કે ગરમીનું પ્રમાણ અને
પેટ્રોલનું વેચાણ અને વ્યક્તિનો મૃત્યુદર. તો જેમ પેટ્રોલનું વેચાણ વધે એમ મૃત્યુદર વધે કે ઘટે એવું નક્કી ન કહી શકાય. એટલે કે બે ચલ વચ્ચે સોરેક સહસંબંધ ન હોય, અભાવ હોય, તો તેને આર બરાબર 0થી ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ એનો થિયરિકલ પોર્શન થયા. હવે સહસંબંધ ગણવા માટેની રીતોનો અભ્યાસ કરીએ. તો તમારા અભ્યાસક્રમમાં સહસંબંધને ગણવા માટેની 3 રીતો આપવામાં આવેલી છે. પહેલી છે કાલ્પિયસની ગુણાન પ્રઘાતની રીત, બીજી છે સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત, ત્રીજું છે વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિની રીત તમારું સ્વાધ્યાય 2.1 છે, કાલ્પિયસન 2.2 છે અને સ્પિયરમેન 2.3 છે. આ સ્વાધ્યાય 2.1ના દાખલા વિકર્ણ આકૃતિ આધારિત છે. સ્વાધ્યાય 2.2ના દાખલા કાલ્પિયસનની મેથડ પ્રમાણેના છે અને આ 3 ક્રમાંક પદ્ધતિ પ્રમાણે છે. અને આ રીતે 2.3 અને સ્વાધ્યાય 2 4 સ્વાધ્યાયમાં આ પ્રકરણ તમારું વહેંચાયેલું છે. આમાંથી એક દાખલો 3 માર્કનો પૂછાય છે, એક દાખલો 5 માર્કનો પૂછાય છે. આ ફરજિયાત છે. એક વિકલ્પ પૂછાય છે અને એક પ્રશ્ન પૂછાય છે. ટોટલ તમારું 10 માર્ક્સનું વેઇટેજ છે. આ તમારે યાદ રાખવાનું છે કે એક દાખલો 3 માર્કમાં આવશે, એક દાખલો 5 માર્કમાં આવશે, એક વિકલ્પ પૂછાશે અને એક પ્રશ્ન પૂછાશે. અને ટોટલ તમારા 10 માર્ક્સ આ ચેપ્ટરને ફાળવેલા છે. એકદમ સરળ ચેપ્ટર છે અને સરળતાથી તમે તેને ગણી શકો એમ છો. હવે આ ચેપ્ટરને અનુરૂપ આપણે થોડા સૂત્રોનો અભ્યાસ કરીએ. જો મિત્રો, સૌથી પહેલાં મેં તમારી સામે કાલ્પિયસની પદ્ધતિથી સૂત્રો મૂકેલા છે. કાલ્પિયસની રીતને ગુણાન પ્રઘાતની પણ રીત કહેવામાં આવે છે. ગુણાન પ્રઘાતની રીતમાં તમારી સામે એક્સ અને વાય બે કિંમતો આપેલી હશે. જ્યારે એક્સ અને વાય બે કિંમતો આપેલી હોય તેના પરથી તમારે સૌ પ્રથમ એક્સ બાર અને વાય બાર શોધવાનો છે. આ વસ્તુ તમે 11મા ધોરણમાં શીખી ચૂક્યા છો. એક્સ બાર અને વાય બાર શોધવા માટેના સૂત્રો છે એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન એન અને વાય બાર બરાબર સિગ્મા વાયઆઈ અપોન એન. તો એક્સ બાર અને વાય બાર તમારે આ રીતે શોધવાના છે. હવે જો એક્સ બાર અને વાય બાર જે શોધ્યા તે સંપૂર્ણ રીતે પૂર્ણાંક આવે, એટલે કે પૂર્ણાંક કિંમત આવે, તો તમારે સૂત્ર મૂકવાનું છે આર બરાબર, આર એટલે સહસંબંધાંક બરાબર એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર ભાગાકારમાં પહેલું વર્ગમૂળ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ગુણ્યા બીજું વર્ગમૂળ વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આ પ્રમાણે તમારે સૂત્ર મૂકીને આર એટલે કે સહસંબંધાંક શોધવાનો છે. ખ્યાલ આવી ગયો? પહેલાં આપણે એક્સ બાર અને વાય બાર શોધો. એક્સ બાર અને વાય બાર જો સંપૂર્ણ રીતે પૂર્ણાંક કિંમતમાં આવે તો તમારે આ સૂત્ર મૂકીને દાખલો ગણવાનો રહેશે. હવે જ્યારે તમને એક્સ અને વાયની કિંમત આપેલી હોય અને તે કિંમતો 25 કરતાં નાની હોય, એટલે કિંમતોનું અવલોકન 25 કરતાં નાનું હોય, ત્યારે તમારે કોઈ પ્રકારના એક્સ બાર કે વાય બાર શોધ્યા સિવાય આ રીતે પણ એક બીજું સૂત્ર મૂકી શકો છો. એન એટલે કે અવલોકનની સંખ્યા ગુણ્યા સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય, એટલે કે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાયનો ગુણાકાર ભાગ્યા વર્ગમૂળમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, એટલે કે આ સિગ્મા એક્સ છે આનો હોલ સ્ક્વેર આવે અને સિગ્મા એક્સનો સ્ક્વેર આપણે કોલમમાં શોધવો પડે. પછી બીજું વર્ગમૂળ આવશે ગુણાકાર કરીને એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. એટલે કે તમારે, હું અહીંયા લખું છું, એક્સ અને વાય આપેલા હોય, સૌ પ્રથમ તમારે એક્સનો સ્ક્વેર કરવાનો, ત્યાર પછી વાયનો સ્ક્વેર કરવાનો અને એક્સ વાય આવા 5 કોલમ તમારે બનાવવાના. આનો સરવાળો સિગ્મા એક્સ કહેવાય, આનો સરવાળો સિગ્મા વાય કહેવાય, એક્સનો સ્ક્વેરનો સરવાળો અહીંયા સિગ્મા એક્સ સ્ક્વેર, વાય સ્ક્વેરનો સરવાળો સિગ્મા વાય સ્ક્વેર અને એક્સ વાય એ અહીંયા લખાશું. આ પ્રમાણે સમજૂતી આપવામાં આવેલી છે. હવે પાછો વિકલ્પ આવે કે જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક આવે તો શું કરવાનું. પૂર્ણાંક આવે તો આ સૂત્ર વપરાશે, પરંતુ અપૂર્ણાંક આવે તો શું કરવાનું. ત્યારે એક્સ માટે કોઈ એક કિંમત ધારવામાં આવે જેને યુ કહેવામાં આવે, એટલે કે એક્સ માઇનસ ધારેલી કિંમત બાદ કરો એટલે તમને યુ મળે. વાય માટે કોઈ પણ એક કિંમત ધારવામાં આવે તો વાયમાંથી ધારેલી કિંમત બાદ કરો એટલે વી મળે.
એટલે એક્સમાંથી કિંમત ધારીને બાદ કરતાં યુ શોધવામાં આવશે અને વાયમાંથી ધારેલી કિંમત બાદ કરીને વી શોધવામાં આવશે. એટલે કે આપણે કોલમ આ રીતે બનાવવાના થશે. એક્સ અને વાય આપેલા હશે, આના પરથી ધારીને તમારે યુ શોધવાનો, એટલે કે એક્સ માઇનસ એ, ત્યાર પછી વી શોધવાનો, વાય માઇનસ બી, પછી યુનો સ્ક્વેર કરવાનો, વીનો સ્ક્વેર કરવાનો અને યુ વી શોધવાના. તો આ પ્રમાણે તમારે કોલમ બનાવવા પડશે. હવે એની સમજૂતી જોઈએ. સિગ્મા યુવી એટલે આ એન એટલે અવલોકનની સંખ્યા, સિગ્મા યુવી એટલે આ કોલમનો સરવાળો, સિગ્મા યુ એટલે આ કોલમનો સરવાળો, સિગ્મા વી એટલે આ કોલમનો સરવાળો, એન એટલે અવલોકનની સંખ્યા, સિગ્મા યુ સ્ક્વેર એટલે આ કોલમનો સરવાળો, સિગ્મા યુનો વર્ગ એટલે આનો વર્ગ તમારે તેમાંથી બાદ કરવાનો, એન એટલે અવલોકનની સંખ્યા બીજા વર્ગમૂળમાં મૂકવાની, સિગ્મા વાય સ્ક્વેર એટલે વી સ્ક્વેર, વી સ્ક્વેર એટલે આનો સરવાળો તમારે મૂકવાનો અને સિગ્મા વી એટલે આ વીનો વર્ગ તેમાંથી બાદ કરવાનો. અને આ બધી કિંમતોને તમારે કેલ્ક્યુલેટરની મદદથી સોલ્વ કરવાની, એટલે તમને આર મળશે, એટલે કે સહસંબંધાંક મળશે. એટલે જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક આવે ત્યારે તમારે એક્સ માટે યુ ધારીને, વાય માટે વી ધારીને આ સૂત્રનો ઉપયોગ દ્વારા સહસંબંધાંક શોધવાનો થશે. તો 3 મોટા દાખલા માટેના સૂત્રો મેં તમારી સામે મૂક્યા. સૌથી પહેલું મૂક્યું તમારી સામે જ્યારે એક્સ બાર અને વાય બાર સંપૂર્ણ રીતે પૂર્ણાંક આવે, પછી એક્સ અને વાયની કિંમત 25 કરતાં નાની હોય અને એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક આવે ત્યારે ધારણા કરીને દાખલો ગણવાનો થશે. આ કાલ્પ્યુલેશનની મેથડથી ગણવાના સૂત્ર છે. હવે ટૂંકા દાખલાઓ માટે આપણે જોઈએ. જ્યારે તમને સહવિચરણ આપેલું હોય, સહવિચરણને કોવેરિયન્સ એક્સ વાય અથવા એસએક્સ વાય કહેવાય. એટલે કે કોવેરિયન્સ એક્સ વાય કે એસએક્સ વાય જ્યારે તમને આપેલું હોય ત્યારે તમારું સહસંબંધાંક શોધવા માટેનું સૂત્ર બનશે કોવેરિયન્સ એક્સ વાય એટલે ગુણાકાર ભાગ્યા એસએક્સ ગુણ્યા એસ વાય. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એસએક્સ ગુણ્યા એસ વાય. એટલે આ સૂત્ર દ્વારા તમારે સહસંબંધાંક શોધવાનો થશે. સૂત્રની સમજૂતી છે કોવેરિયન્સ એક્સ વાય એટલે કે સહવિચરણ, એસએક્સ એટલે એક્સનું પ્રમાણિત વિચલન, એસવાય એટલે વાયનું પ્રમાણિત વિચલન. હવે મિત્રો દાખલામાં કદાચ આપણને કોવેરિયન્સ જ નથી આપ્યું અને બીજી અનુરૂપ દાખલાઓની ગણતરીઓ આપેલી છે, તો કોવેરિયન્સ શોધવા માટેનું પણ એક સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે. કોવેરિયન્સ એક્સ વાય બરાબર એસ એક્સ વાય, એને પણ એસ એક્સ વાય પણ કહેવાય. એનું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર ભાગ્યા એન. એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા એન મૂકો એટલે તમને કોવેરિયન્સ એક્સ વાય મળે. અથવા બીજું એક સૂત્ર છે સિગ્મા એક્સ વાય માઇનસ એન ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર. એટલે કે એન ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર કરો તો તમને અને એક્સ વાય અને ભાગ્યા એન. તો આ સૂત્રની મદદથી તમે કોવેરિયન્સ શોધી શકો છો અથવા આ સૂત્રની મદદથી તમે કોવેરિયન્સ શોધી શકો છો. જે પ્રમાણે દાખલામાં રકમ આપી હોય તે પ્રમાણે સૂત્ર તમારે મૂકવાનું થશે. એટલે ખાસ પેટા સૂત્રો ખાસ યાદ રાખવા પડશે. હવે આની અંદર તમને એસએક્સ અને એસવાય જો ના આપ્યા હોય, કોવેરિયન્સ ના આપ્યું હોય તો આ બે સૂત્રોમાંથી કોઈ એક સૂત્ર વાપરવાનું જે દાખલામાં રકમ હોય. એસએક્સ ના આપ્યા હોય તો એના માટે આ સૂત્ર છે વર્ગમૂળમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ભાગ્યા એન, અને એસવાય માટે વર્ગમૂળમાં વાય માઇનસ વાય બારનો સ્ક્વેર ભાગ્યા એન. તો આ રીતે તમે એસએક્સ એટલે એક્સનું પ્રમાણિત વિચલન, એસવાય એટલે વાયનું પ્રમાણિત વિચલન શોધી શકો છો. હવે આ પેટા સૂત્ર અને એસએક્સના આ સૂત્રને ધ્યાનમાં લઈને આપણે આ પ્રમાણે સૂત્ર બનાવી શકીએ છીએ. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા એન, એટલે કે તમે આ કોવેરિયન્સનું સૂત્ર મૂક્યું, ગુણ્યા એસએક્સ ગુણ્યા એસવાય, એટલે કે આપણે એસએક્સ અને એસવાયનો નીચે મૂક્યા, એટલે આખું સૂત્ર સહસંબંધનું બને. આ સૂત્ર કોવેરિયન્સનું છે, આ સૂત્ર એસએક્સનું છે, આ સૂત્ર એસવાયનું છે. આ ત્રણ સૂત્રોને ધ્યાનમાં લઈને આરનું સૂત્ર પણ આપણે આ રીતે મૂકી શકીએ છીએ. અથવા આ સૂત્ર છે સિગ્મા એક્સ વાય માઇનસ એન ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર ભાગ્યા એન ગુણ્યા એસએક્સ ઇન્ટુ એસવાય. એટલે કે આ કોવેરિયન્સનું સૂત્ર અહીંયા મૂક્યું અને એસએક્સ અને એસવાયને અહીંયા લાવ્યા, એટલે આરનું સૂત્ર મળે છે. તો આ પ્રમાણે નાના નાના દાખલાઓ માટે આ સૂત્રો અગત્યના છે, તમારે તેને નોંધવાના છે અને તૈયાર કરવાના છે. ત્યાર પછી બીજી એક મેથડ છે ક્રમાંક સહસંબંધાંક. ક્રમાંક સહસંબંધાંકમાં
તમારે ધ્યાન રાખવાનું છે કે સૂત્ર એક જ છે, પરંતુ ગણતરી થોડી મુશ્કેલ બની શકે એમ છે. સૌથી પહેલાં આપણે વિચારીએ તો તમારે એક્સ અને વાયને ચડતા ક્રમમાં ક્રમાંક આપવાના છે. પહેલાં તમને અવલોકનની ગણતરીમાં એક્સ અને વાયના અવલોકનો આપ્યા હશે. સહસંબંધિત એ ગણતરીમાં તમારે એક્સ અને વાયના અવલોકનોને પહેલાં ચડતા ક્રમમાં ક્રમાંક આપવાના છે. એટલે કે સૌથી મોટી કિંમતને 1 નંબર, તેનાથી ઓછી કિંમતને 2 નંબર, તેનાથી ઓછી કિંમતને 3 નંબર, આમ તમારે ક્રમ આપવાના છે. ક્રમ આપતી વખતે જો કદાચ એવું બને કે ક્રમાંક આપવામાં એકને એક અવલોકન એકથી વધુ વખત આવતું હોય તો તમે ક્રમ આપવામાં મુશ્કેલી પડે છે, જેને ટાઈ પડી તેમ કહેવાય, એટલે કે ગાંઠ પડે તેમ કહેવાય. તો અવલોકનની કિંમત સમાન હોય ત્યારે ટાઈ પડે છે, ત્યારે તમારે આ પ્રમાણેનું સૂત્ર વાપરવાનું છે. ક્રમ આપ્યા પછી તમે જે ક્રમ જો એક્સને ક્રમ આપ્યો એટલે આર એક્સ કહેવાય, વાયને ક્રમ આપ્યો એટલે આર વાય કહેવાય, રેન્જ ઓફ વાય અને રેન્ક ઓફ એક્સ. રેન્ક ઓફ એક્સમાંથી રેન્ક ઓફ વાય બાદ કરો એટલે ડિફરન્સીસ મળે, જેને ડી કહેવાય, એટલે કે તફાવત મળે. આ ડીનો તમારે વર્ગ કરવાનો છે એટલે સિગ્મા ડી સ્ક્વેર મળે. સૂત્રને આખું સમજાવું છું. પહેલાં એક્સ અને વાય આપ્યા હોય, ત્યાર પછી અહીંયા હું લખું છું એક્સ અને વાય આપેલા હોય. સૌથી પહેલાં તમારે રેન્ક ઓફ એક્સ એટલે એક્સને ક્રમ આપવાનો, ત્યાર પછી આર વાય એટલે કે વાયને ક્રમ આપવાનો એટલે આર વાય મળશે. ત્યારબાદ તમારે ડી શોધવાનો. ડીનો અર્થ થાય આર એક્સ માઇનસ આર વાય, એટલે કે આર એક્સમાંથી આર વાય બાદ કરો એટલે ડી મળે, અને ડી મળ્યા પછી તમારે ડીનો વર્ગ કરવાનો, અને આનો જે સરવાળો થાય એને સિગ્મા ડી સ્ક્વેર કહેવાય, જે તમારે અહીંયા મૂકવાનો છે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે તમારે ગણતરી માટેના કોલમ બનાવવાના થશે, અને આ સિગ્મા ડી સ્ક્વેરને 6 વડે ગુણવાના છે. એટલે સૂત્ર બનશે આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર, એટલે 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા એન, એટલે કે અવલોકનની સંખ્યા કૌંસમાં એન સ્ક્વેર માઇનસ 1. એટલે કે આ રીતે સૂત્ર બન્યું. હવે આપણે ટાઈની વાત કરીએ. જો તમારે ટાઈ પડે એટલે કે અવલોકનો એક જ કિંમતના 2 કે 3 વખત આવે ત્યારે કયો નંબર આપવો તે આપણા માટે મુશ્કેલી બને, તો એના માટે સરેરાશ શોધવી પડે. તો સરેરાશને શોધવા માટે તમારે સીએફ શોધવી પડે. એટલે કે તમારું સૂત્ર બનશે 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર, જે પહેલાં હતું તે, વત્તા સીએફ. ક્યારે? જ્યારે ટાઈ પડેલી હોય ત્યારે, એવો દાખલો હોય ત્યારે સીએફ ઉમેરવાના, નીચે ભાગાકારમાં એન સ્ક્વેર માઇનસ 1. હવે પ્રશ્ન ઊભો થાય કે સીએફ કેવી રીતે શોધવાના? તો સીએફ માટે સૂત્ર બનશે એમ ઘન માઇનસ એમ ભાગ્યા 12. આ સીએફ માટેનું સૂત્ર છે. સીએફ માટે એમ ઘન માઇનસ એમ ભાગ્યા 12. એમ એટલે પુનરાવર્તનથી કિંમતની સંખ્યા. ધારો કે 15 નંબર છે, 3 વખત રિપીટ થાય છે, તો એમ બરાબર 3 લખાશે. તો એ પ્રમાણે તમારે વિચારવાનું, અને એ એમનો ઘન કરવાનો, માઇનસ એમ ભાગ્યા 12, અને પછી જે જવાબ આવે સીએફ કહેવાય, એ સીએફને તમારે અહીંયા ઉમેરવાના, અને પછી તમારો સહસંબંધાંક શોધાશે. તો આ પ્રમાણે ક્રમાંક સહસંબંધ એટલે કે સ્પિયરમેનની રીતથી તમારે દાખલો ગણવાનો થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? બધા સૂત્રો વ્યવસ્થિત રીતે લખવાના છે, અને તમારે તેની સમજૂતી કેળવવાની છે. હવે બોર્ડની અંદર જે વિકર્ણ આકૃતિની રીત પૂછાય છે તે માટે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ વળીએ. તમારી સામે હું સ્વાધ્યાય 2.1નો એક દાખલો તમારી સામે મૂકું છું, અને એને આપણે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો, આપણે વિડીયો લેક્ચરમાં આલેખપત્ર લાવી ન શકીએ, એના માટે મેં એક દાખલાની ગણતરી તમારી સામે મૂકી છે. બાકીના ગણતરીના દાખલાઓ તો હું નોટબુકમાં ગણીને જ તમને સમજાવીશ, પરંતુ એક આ આલેખવાળો દાખલો છે જે આ રીતે સમજીને તમારે કેળવવાનું છે સમજણ. અહીંયા લખ્યું છે કે બોલપેન બનાવતી એક કંપની તેના સૌથી વધુ વેચાતી જેલપેનના ભાવ અને તેના પુરવઠાના વચ્ચેના સંબંધો જાણવાની માહિતી આપણે આપે છે. તેના પરથી વિકર્ણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો. સ્વાધ્યાય 2.1નો પહેલો જ દાખલો છે, જેમાં એક્સ અને વાયની કિંમતો તમને આપવામાં આવી છે. એક્સના 14 છે ત્યારે વાયના 32 છે, 16 છે ત્યારે 50 છે, 12 છે ત્યારે 20 છે, 11 છે ત્યારે 12 છે, 15 છે ત્યારે 45 છે, 13 છે ત્યારે 30 છે, અને 17 છે ત્યારે 53 છે. પહેલી કિંમત એક્સને ભાવ તરીકે લખવામાં આવી છે, અને બીજું છે તેનો પુરવઠો છે. એટલે કે ભાવ અને પુરવઠાની માહિતી આપણને આપેલી છે.
એના આધારે આપણે આલેખ પત્ર પર એક્સ અને વાય રેખા દોરી. આ એક્સ રેખા છે જેમાં આપણે એક્સની સૌથી મોટામાં મોટી કિંમત 17 સુધી દોરી શકાય છે. તો અહીંયા બબેના માપ લઈને 2, 4, 6, 8, 10, 12 થી 20 સુધીની એકમોની કિંમતો લખી છે. 1 સેન્ટીમીટર બરાબર 2નું માપ લીધેલું છે. અહીંયા લખવાનું પણ છે એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ, એટલે કે 2 રૂપિયા. ત્યાર પછી માસિક પુરવઠો, જેની અંદર સૌથી મોટી કિંમત 53 છે. તો અહીંયા 10-10નું માપ લીધું છે. 10, 20, 30, 40, 50, 60, 70. અને અહીંયા માપ લખ્યું વાય એક્સ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10,000, કારણ કે અહીંયા હજારના એકમો આપેલા છે અને અહીંયા રૂપિયા છે, એટલે ભાવ રૂપિયામાં છે અને માસિક પુરવઠો હજારમાં છે. તો આ પ્રમાણે આ એક્સ રેખા અને આ વાય રેખા દોરીને આકૃતિ દોરવાનો પ્રયત્ન કરેલો છે. સૌથી પહેલાં એક્સના 14 છે, જ્યારે અહીંયા 32 છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 14 એકમો આપણને દોરીને આપેલા છે. આ 14 છે અને તેની સામે 32. તો આ 32 એટલે 30ની ઉપર 2, કારણ કે 5 એકમો વચ્ચે 10નું માપ છે, એટલે એક લીટીનું માપ 2 થયું. તો આ 32 આપણે મૂક્યા તેમ કહેવાય. તો આ 32 અને 14, એટલે આ 14 અને આ 32. ત્યાર પછી 16 અને 50. તો આ કિંમત 16 છે અને અહીંયા 50 આપેલા છે. તો 16 અને 50ની કિંમત આ અહીંયા મૂકી છે. આ 16 અને આ 50. ત્યાર પછી લખ્યું છે 12 અને 20. તો આ મિત્રો 12નો આંકડો છે અને આ 20 છે. તો 12 અને 20 અહીંયા મળે છે. તો 12 અને 20, એટલે કે આ 12 અને આ 20. ત્યાર પછી 11 અને 12. તો મિત્રો અહીંયા 11 લેવાના છે. તો જુઓ 10 અને 12, એનો મતલબ એવો થયો કે વચ્ચે અઢીની કિંમત આવશે, એટલે અહીંયા તમારા 11નો આંકડો હશે. તો આ 11ની અહીંયા કિંમત લીધી અને સામે લખ્યા છે 12. 1 એકમ બરાબર 2 છે, કારણ કે 5 લીટીમાં 10નું અંતર છે, એટલે 1 લીટી બરાબર 2 માપ થાય, એટલે અહીંયા 12નો આંકડો અહીંયા મૂક્યો કહેવાય. તો 10, 11 અને 12 આપણે અહીંયા મળે છે. ત્યાર પછી લખ્યું છે 15 અને 45. તો 15 અને 45 એટલે જુઓ 14 અને 16ની વચ્ચે 15 આવશે, એટલે આ મધ્ય કિંમત 15 છે. તો એને લાઈનમાં અહીંયા લીધા 15 અને સામે મળે છે 45. તો 45 અહીંયા 40 અને 50ની વચ્ચે 45 હશે. તો 40 અને 50ની વચ્ચે 45ની કિંમત મૂકી અને એ કિંમત આપણને આ પ્રમાણે મળે છે. આ રીતે તમામ બિંદુઓને તમારે ગોઠવવાના છે. ગોઠવ્યા પછી તમે જોઈ શકો છો કે કોઈ પણ એક સમાન રેખામાં બિંદુઓ આવતા નથી, છતાં બધી કિંમતો વધારો તો બતાવે છે. કોઈ પણ કિંમતમાં ઘટાડો થતો નથી. એક્સમાં વધારો થાય છે, 14ના 16 થયા, તો અહીંયા પણ વધે જ છે, એટલે કે વધારો થાય છે અને બધા પાછા ચડતા ક્રમમાં છે. એટલે આપણે આના પરથી કહી શકીએ કે તે આંશિક ધન સહસંબંધ છે. જો બધા એક જ રેખા પર આવતા હોત તો સંપૂર્ણ ધન સહસંબંધ કહી શકાય, પરંતુ બધા એક રેખામાં આવતા નથી. એટલે તમે જોઈ શકો છો અહીંયા પરિણામ લખેલું છે. વિકર્ણ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે બધા બિંદુ એક જ રેખા ઉપર નથી. અહીં ભાવ અને માસિક પુરવઠામાં થતા ફેરફારો એક જ વધતી દિશામાં થાય છે, પરંતુ આ ફેરફારો અચળ પ્રમાણમાં નથી. તેથી બધા બિંદુઓ એક જ સુરેખ પર આવેલા નથી. તેથી આપણે કહી શકીએ કે એક્સ અને વાય વચ્ચે આંશિક ધન સહસંબંધ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણે તમારે વિકર્ણ આકૃતિના દાખલા દોરવાના છે. અહીંયા બીજો એક દાખલો આપ્યો છે જેની સમજૂતી તમારે જાતે કરવાની છે. એ તમારા ટેક્સ્ટબુકમાં આપેલું જ હશે, છતાં આપણે જો જોવું હોય તો જોઈ શકીએ છીએ કે એક્સની કિંમતમાં જાહેરાત ખર્ચ છે અને વાયની કિંમતમાં નફો છે. તો 5, 6, 7, 8, 9, 10, 11, એટલે કે એક્સની કિંમતમાં સતત વધારો થાય છે. વાયની કિંમતમાં 8, 7, 9, 10, 13, 12, 13, એટલે કે એમાં પણ વધારો ઘટાડો થતો રહે છે. એના આધારે બિંદુઓ દોર્યા છે અને બિંદુઓને આ પ્રમાણે તમારે એક્સ અને વાય પર ચોક્કસ પ્રકારનું માપ લઈને આપણે દોરવાના છે. એક્સ ઉપર મોટી કિંમત 11 છે, એટલે અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 1નું માપ લઈને 12 સુધી એકમો દોરેલા છે, જે તમે જોઈ શકો છો. અને વાયની કિંમતમાં તમારે સૌથી મોટા 13 છે. તો 13 એટલે અહીંયા પણ 1 સેન્ટીમીટર બરાબર 2-2નું માપ લીધું છે. તમે એકનું પણ માપ લઈને દાખલો ગણી શકો છો અને આ પ્રમાણે કિંમતો ગોઠવી છે. તમને બિંદુઓ ગોઠવતા આવડશે જ. એક તમને સમજાવું છું કે 5 અને 8. તો આપણે અહીંયા જોઈએ તો 5 અને આ 8. તો 5 અને 8 અહીંયા આપણને મળે છે. 5 અને 8 મળ્યા. બીજી કિંમત જોઈએ તો 6 અને 7. તો 6 અને 7 અહીંયા મળે છે.
આ પ્રમાણે આપણે બિંદુઓને ગોઠવવાના છે. આ બધા બિંદુઓ ગોઠવાયા પછી આપણને લાગે છે કે બધા બિંદુઓ ચડતા ક્રમમાં તો છે જ. જુઓ, બધા બિંદુઓ ચડતા ક્રમમાં તો છે, પરંતુ એક જ રેખામાંથી આવતા નથી. એટલે ફરીથી આપણે કહી શકીએ કે આ બંને વચ્ચે આંશિક ધન સહસંબંધ છે. તો આ પ્રમાણે તમારી પહેલી રીત વિકર્ણ આકૃતિની રીત પૂરી થાય છે, જેમાં તમારે યોગ્ય માપ લઈને આલેખ દોરવાનો છે. આલેખ દોર્યા પછી જે રકમ આપેલી છે તેને તમારે આલેખ પત્રમાં ગોઠવવાની છે અને ત્યારબાદ અવલોકનોને જોઈને તમારે મૂલ્યાંકન કરવાનું છે કે આ બધા અવલોકનો વચ્ચે કયા પ્રકારનો સહસંબંધ છે. જેમ કે આ દાખલામાં આપણે જોયું કે એક્સ અને વાય વચ્ચે આંશિક ધન સહસંબંધ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો એ રીતે તમારે સ્વાધ્યાયના બીજા દાખલા 2.1ના પૂરા કરવાના છે. હવે પછીના લેક્ચર્સમાં આપણે સ્વાધ્યાય 2.2 એટલે કે કાલ્પનિક મેથડ શરૂ કરીશું. આ આલેખની રીત પૂછાતી હોતી નથી, પરંતુ પૂછાય તો તમને આવડવી જોઈએ, એટલી સરળ પણ છે. પરંતુ કાલ્પનિકની રીત માટે તમારે સૂત્રો તૈયાર કરવા પડશે, જે મેં તમને અગાઉ યાદીમાં આપેલા છે. તો તમારે તે ખાસ રીતે તૈયાર કરવાના રહેશે. અને જો આ બધા સૂત્ર તમે સારી રીતે યાદ કરશો તો તમને 100% આ ચેપ્ટર્સ બહુ જ સરળતાથી આવડશે. હું તમારી સામે ફરીથી બધા સૂત્રોને લખેલી એક યાદી મૂકું છું. એ યાદીને તમારે તમારી નોટમાં સારા અક્ષરે નોંધવાની છે અને સતત તમારે તેને યાદ રાખવાની છે. તમારી સામે તમામ પ્રકારના સૂત્રો લખેલી યાદી હું મૂકું છું. તો આ બધા સૂત્રો તમારે સારી રીતે તમારી નોટમાં ઉતારી લેવાના છે અને તેને તમારે સતત યાદ કરતા રહેવાનું છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે પછી આપણે બીજા લેક્ચર્સ પર મળીશું, ત્યારે દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ. ત્યાં સુધી આજે ચલાવેલી તમામ વિગતોને સતત યાદ રાખજો, નોંધતા રહેજો, સતત વાગોળતા રહેજો અને ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. મને આશા છે કે તમને આજના પ્રકરણમાં ખૂબ જ સારી સમજ પડી હશે. હવે પછી મળીશું બીજા ચેપ્ટર્સ માટે. ત્યાં સુધી અસ્તુ.